આજે આપણે ડૉક્ટર જોસેફ મર્ફીના એક ખૂબ જ પ્રખ્યાત પુસ્તક તમારા અર્ધજાગ્રત મનની શક્તિ વિશે વાત કરવાના છીએ. આ એક એવું પુસ્તક છે જેણે લાખો લોકોના જીવન બદલી નાખ્યા છે. કેમ? કારણ કે તે આપણી અંદર રહેલી એક એવી શક્તિશાળી તાકાતને ઉજાગર કરે છે જે દરેકની અંદર છે અને ફક્ત જગાડવાની રાહ જોઈ રહી છે. જરા વિચારો, શું એવું બની શકે કે જીવનમાં જે કંઈ પણ જોઈએ છે તેની ચાવી બીજે ક્યાંય નહીં પણ આપણા પોતાના મનમાં જ હોય? આ પુસ્તકનો દાવો છે કે હા, આ શક્ય છે. તો ચાલો આજે સમજીએ કે આ શક્તિને અનલોક કેવી રીતે કરી શકાય. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકની શરૂઆત એક ખૂબ જ મૂળભૂત વિચારથી થાય છે. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. હવે તેમને અલગ શું પાડે છે? એ છે એક અદૃશ્ય ચુંબકીય ગુણવત્તા. આ ચુંબકની ઉપમા ખરેખર બધું જ સમજાવી દે છે. કેટલાક લોકો જાણે સફળતાને પોતાની તરફ ખેંચતા હોય એવું લાગે છે, જ્યારે બીજા લોકો અજાણતા જ તેને દૂર ધકેલતા હોય છે. એક વ્યક્તિ ભય અને શંકામાં જીવે છે તો બીજી વ્યક્તિ શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી છલ્લોછલ હોય છે. તો અહીં મુખ્ય મુદ્દો એ છે કે આ ચુંબકીય શક્તિ કોઈ જાદુ નથી. તે અર્ધજાગ્રત મનને સમજવા અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું પરિણામ છે. આ શક્તિ દરેક વ્યક્તિની અંદર રહેલી છે. બસ તેને સક્રિય કરવાની, તેને જગાડવાની જરૂર છે. સારું, તો હવે પુસ્તકના સૌથી મૂળભૂત કોન્સેપ્ટ પર આવીએ. આપણા મનના બે અલગ અલગ છતાં એકબીજા સાથે જોડાયેલા ભાગો. આ સમજવું ખૂબ જ જરૂરી છે. જો પ્રથમ છે જાગૃત મન. એને એક જહાજના કેપ્ટન તરીકે સમજી શકાય. આ જ કેપ્ટન છે જે તર્ક કરે છે, નિર્ણયો લે છે અને નક્કી કરે છે કે જહાજને કઈ દિશામાં લઈ જવું છે. તે સતત જાગૃત અને સજાગ રહે છે. અને બીજું છે અર્ધજાગ્રત મન. આ એન્જિન રૂમમાં કામ કરતો ક્રૂ છે. એ કોઈ સવાલ નથી પૂછતું, કોઈ તર્ક નથી કરતું. એનું કામ બસ એક જ છે, કેપ્ટન તરફથી જે પણ આદેશ મળે તેનું પાલન કરવું અને જહાજની મશીનરીને ચલાવવી. આ ટેબલ આ સંબંધને એકદમ સ્પષ્ટ કરી દે છે. પણ અહીં એક મહત્વની વાત સમજવા જેવી છે. જો કેપ્ટન એટલે કે જાગ્રત મન ભૂલથી જહાજને ખડકો તરફ લઈ જવાનો આદેશ આપી દે તો ક્રૂ એટલે કે અર્ધજાગ્રત મન એક પણ સવાલ પૂછ્યા વગર એ આદેશનું પાલન કરશે. પરિણામ શું આવી શકે એ સમજી શકાય એવું છે. હવે આપણે એ એકમાત્ર સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંતને સમજીએ જે અર્ધજાગ્રત મનના કામકાજને નિયંત્રિત કરે છે. આ એક નિયમ સમજવો અત્યંત જરૂરી છે. આ છે એ સુવર્ણ નિયમ. અર્ધજાગ્રત મન સારા અને ખરાબ કે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખી શકતું નથી. તેને વારંવાર જે પણ કહેવામાં આવે છે એ તેને બસ સ્વીકારી લે છે અને તેને વાસ્તવિકતામાં ફેરવવા માટે કામે લાગી જાય છે. આ નિયમની નકારાત્મક શક્તિ જુઓ. જો કોઈ વ્યક્તિના મનમાં સતત ક્રોધ કે નફરતના વિચારો ચાલતા રહે તો તેનું અર્ધજાગૃત મન એ આદેશોને સ્વીકારી લેશે અને એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરશે જ્યાં એ વિચારો વાસ્તવિકતા બની શકે છે. અને બરાબર એ જ રીતે તેની સકારાત્મક બાજુ પણ એટલી જ શક્તિશાળી છે. જો કોઈ વિદ્યાર્થી વારંવાર પોતાને સફળતા માટે ખાતરી આપે છે તો તેનું અર્ધજાગ્રત મન તેને સખત મહેનત કરવા માટે પ્રેરણા આપશે અને સફળતા માટેના સંજોગો ઊભા કરશે. તો હવે જ્યારે આપણે સમજી ગયા છીએ કે આ બધું શું છે અને શા માટે કામ કરે છે, તો ચાલો હવે કેવી રીતે કરવું એના પર આવીએ. પુસ્તકમાં આપેલી કેટલીક પ્રેક્ટિકલ ટેકનિક જોઈએ. આ યુવાન ગાયકની વાર્તા એક ઉત્તમ ઉદાહરણ છે. તેના નકારાત્મક વિચારોએ નિષ્ફળતા સર્જી, પણ જેવી જ તેણે સકારાત્મક સૂચનાઓથી પોતાના મનને ફરીથી પ્રોગ્રામ કર્યું, પરિણામ જાણે કે જાદુઈ રીતે બદલાઈ ગયું. આ એક ખૂબ જ સરળ છતાં અત્યંત શક્તિશાળી ટેકનિક છે. સૂતા પહેલાંનો જે સમય હોય છે એ સૌથી અસરકારક ગણાય છે. કેમ કે ત્યારે અર્ધજાગૃત મન સૌથી વધુ ગ્રહણશીલ અવસ્થામાં હોય છે. આ 3 સરળ સ્ટેપ્સ કોઈપણ ઈચ્છાને અર્ધજાગૃત મન સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે. અહીં એક ચોક્કસ ઉદાહરણ આપ્યું છે. આ વાક્ય જુઓ. એ એકદમ સરળ, સકારાત્મક અને વર્તમાનકાળમાં છે. તેને પૂરી લાગણી સાથે વારંવાર દોહરાવવાથી અર્ધજાગ્રત મન તેને એક હકીકત તરીકે સ્વીકારવાનું શરૂ કરી દેશે અને વેચાણ વધારવા માટેના રસ્તાઓ ખોલવા માંડશે. તો ચાલો હવે આખા કોન્સેપ્ટનો સારાંશ આપતે એક અંતિમ પણ ખૂબ જ શક્તિશાળી ઉપમા સાથે આ વાતને પૂરી કરીએ. આ વાત કેટલી સાચી છે?
જો કોઈ બગીચામાં કાંટા વાવે તો એ દ્રાક્ષની અપેક્ષા કેવી રીતે રાખી શકે? બસ એ જ રીતે જીવનમાં શું ઉગશે એનો બધો જ આધાર એ વાત પર છે કે મનમાં કેવા વિચારોના બીજ વાવવામાં આવે છે, અને આનું નિયંત્રણ સંપૂર્ણપણે આપણા હાથમાં છે. આ જ્ઞાનનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ સભાનપણે પોતાની આંતરિક દુનિયા પર નિયંત્રણ મેળવી શકે છે. તો સવાલ એ છે કે આજથી મનના આ બગીચામાં કયા પ્રકારના બીજ વાવવાનું પસંદ કરવામાં આવશે?